નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના લીંબડીનગરમાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગોની અનેક સેવાઓ મળી। પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે જાલોદ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો શુભારંભ કરાયો। ત્યારે આજે તારીખ 17/9/2024ને મંગળવારના રોજ સવારે 9 કલાકે જાલોદ તાલુકાના લીંબડી કન્યા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો। 13 વિભાગોની 55 સેવાઓ લાભાર્થીઓ સુધી પહોંચી। ધારાસભ્યના હસ્તે જાલોદ તાલુકાના લીંબડી મુકામે પશુ સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો। જાલોદ 130 ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે લીંબડી મુકામે પશુ દવાખાના ખાતે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પશુ સારવાર કેમ્પ હેઠળ ગાય, ભેંસ સહિત તમામ પશુઓના સારવાર કરવાનો શુભારંભ કરાયો। મોટી સંખ્યામાં પશુપાલકો આ કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોએ લાભ લીધો હતો। તેમજ હાજર પશુપાલકોને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પશુપાલન શાખામાં ચાલતી સરકારી યોજનાઓ વિશે લાભાર્થીઓને લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જાલોદ તાલુકાના લીંબડીનગરના ચાકલિયા રોડ ખાતે ધારાસભ્યશ્રી અને વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજાયો। વહીવટીતંત્રને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે 17/9/2024 થી 2/10/2024 સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરાયું, જેમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પ્રાંત અધિકારી શ્રીઓ AK ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી KH ગઢવી, મામલતદાર શ્રી SM પરમાર દ્વારા રસ્તા પર સફાઈ કરી સ્વચ્છતા સેવા કાર્યક્રમનો શુભારંભ કરાયો। એક પેડ માં કે નામ અંતર્ગત આજ રોજ લીંબડી કન્યા શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ નિમિત્તે જાલોદ તાલુકામાં સમાવિષ્ટ આંબા, મોટી હાંડી, ડગેરિયા, બિલવાણી, મૂળધા, થાળા, લીંબડી, ઘોલાણા, સુથારવાસા, કારઠ, રૂપાખેડા, લીંબડી, નિમેવરોડ, રણિયાર કણવી, રણિયાર ઇનામી, લીલવા દેવા, લીલવા પુકાર, ટાંડી, ડુંગરી, ખરવાણી, પીપલિયા, પારેવા, સિમલિયા, વાંકોલ, કુણી, કાળીગામ, ગુજર, મીરાખેડી, વસ્તી, પાવડી, પ્રથમપુર, નાની હાંડી, રણિયાતીપુરા, ગુલતોરા, દાંતિયા, ટાઢાગોળા, ધારાડુંગર, શારદા તેમજ કાળીગામ, ઇનામી જેવા ગામોને સમાવેશ કરવામાં આવ્યો, જેઓને આ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગોની સેવાઓનો લાભ મળ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત જાલોદ પ્રાંત અધિકારી શ્રી AK ભાટિયા, જાલોદ તાલુકા વિકાસ અધિકારી KH ગઢવી, જાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી, ફોરેસ્ટ અધિકારીશ્રીઓ અને અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, તાલુકાના સભ્યો, જિલ્લા સભ્યોશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।